બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. ગયા વખતે આપણે જાનનું વર્ણન કર્યું અને એનો હામયું થાય અને જુદા જુદા ઉતારા આપ્યા હોય. પણ એની માલપા મને એક પ્રસંગ યાદ આવે કે જ્યારે ભગવાન શ્રી રામે ધનુષ ભંગ કર્યું અને ત્યારે માતા સીતાએ લગ્ન નક્કી થયા અને અયોધ્યા સમાચાર મોકલ્યા. અયોધ્યાથી દશરથ મહારાજ પોતે જાન જોડીને ગયા અને જાન જોડીને ત્યાં ગયા, સ્વાગત કર્યું, હામૈયા કર્યા અને દશરથ મહારાજ સીધા જઈ અને જનક મહારાજને પગે લાગ્યા. જનક મહારાજને પગે લાગ્યા. જનક મહારાજ કે હા 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 મહારાજ, આ શું કરો છો તમે? હું તો દીકરીનો બાપ છું, આપ તો દીકરાના બાપ છો. અને ત્યારે મહારાજ જનકે જવાબ દીધો હતો કે હે મહારાજ જનક, એટલા માટે તો હું તમને પગે લાગ્યો છું કારણ કે તમે દીકરીના બાપ છો. હું દીકરાનો બાપ છું, હું તમારી પાસે કંઈક લેવા આવ્યો છું. તમે તો દાતા છો. દીકરીનો બાપ એ દાતાર છે અને હું તો યાચક થઈને આવ્યો છું, તમારી પાસે લેવા માટે આવ્યો છું. તમે હર હંમેશા જે આપે એનો હાથ ઊંચો હોય અને લે એનો હાથ નીચો હોય, માટે તમે દીકરીના બાપ છો. અને વાત એ બહુ સાચી છે ને. માણસની એક કહેવત છે કે જેને દીકરો ન હોય એ બાપ વાંજ્યો કહેવાય, પણ જેના ઘરે દીકરી ન હોય ને એ તો આખું ઘર વાંજ્યું કહેવાય. કારણ કે દીકરી વગરનો કોઈ પણ વ્યવહારની ખબર ન પડે. દીકરી ન હોય એને દેવું કેમ, લેવું કેમ, વર્તન કરવું કેમ, મર્યાદામાં રહેવું એ કાંઈ ખબર ન હોય. દીકરી જેને હોય એને બધી ખબર હોય અને દીકરી હોય એ જ કોઈ પણ હિસાબે ભાવે કભાવે પણ યજ્ઞ થાય. અને એની માલપા જેટલા પણ તમામ હું કહું છું કે જેટલા પણ દાનની વસ્તુ આવે એ તમામે તમામ દીકરીની માલપા આવી જાય. એક દીકરીનું દાન કે દે એટલે દીકરીની માલપા તમામ દાન આવી જાય. જેટલા સર્વશ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠ તમારે ગણવા હોય એટલા ગણી લેજો. તમામ દાન એક દીકરીમાં આવી જાય. કારણ કે મહાનમાં મહાન જો અન્નદાન ગણતા હોય તો દીકરીની દાન આવે તે અન્ન દેવામાં આવે, પાણી પણ આપવામાં આવે, છાશ પણ અન્નની હારે જ હોય. પછી વસ્ત્રદાન તો એ હોય જ, સુવર્ણદાન, રૂપાદાન, તમામ દાન એની માઇલ પાવી જાય. અને આવી મેં એક વખત વાત કરતો હતો અમારા ઓટલા પરિષદની માઇલ પર, તો મને એક ભાઈ કીધું કે ભાઈ તમે એમ કહો છો કે તમામ દાન આવી જાય, તો એમાં ભૂમિદાન ક્યાં આવ્યું? અરે ભલા માણસ, તમે વિચાર તો કરો કે આ તો માટીમાંથી તમે હું બધા એમાંથી જ ઉત્પન્ન થયા છે. એટલા માટે તો બલિરાજાએ કીધું હતું કે પ્રભુ ત્રીજું પગલું તો ધરતી ન હોય તો હું એમાંથી ઉત્પન્ન થયો છું, મારી માથે પગ દેજો. તો એ તો ભૂમિદાન તો એમાં પહેલાં આવી ગયું, એટલે તમામ દાન આવી જાય. આવી રીતે મહારાજા જનકને મહારાજા દશરથ કહે છે કે મહારાજ તમે એટલા માટે મહાન છો એટલે હું તમને પગે લાગ્યો છું. અને ત્યારે જનક મહારાજને થયું કે ના 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 ના, આ કંઈક મહાન વસ્તુ છે, આ કંઈક મહાન હસ્તી છે, આની હારે સંબંધ બાંધી લેવાય. એટલે એણે કીધું કે મારે એક દીકરી સીતાના તો હું તમને લગ્ન કરી દઉં છું, પણ સાથે સાથે મારી ઉર્મિલાના પણ તમારા લક્ષ્મણ સાથે લગ્ન કરી દઉં છું. બે અને સચિદાનંદને ખબર પડી, એના જનક મહારાજના ગુરુ શ્રી અને એના ભાઈને ખબર પડી, એટલે એણે કીધું પણ હું પણ મારી બે દીકરીઓ આપું. અને ત્યાર પછી દશરથ મહારાજના 4 ભાઈઓના એકની સાથે લગ્ન થયા. આપણે રામ જન્મ ઉજવીએ છીએ પણ હકીકત 4 ભાઈઓનો જન્મ પણ એક દિવસે થયો, 4 ભાઈઓના લગ્ન પણ એક દિવસે થયા અને 4 ભાઈઓના સ્વર્ગવાસ પણ એક સાથે થયો છે. વાસવું હોય ને વાસી લેજો, જાણવું હોય ને જાણી લેજો.
આ રીતે દશરથ મહારાજે કીધું. અને આ બાજુ આપણે તો આપણી માનવતાની વાત કરવી છે, એટલે દીકરીને કન્યાદાન દેવાય, એના મંડપની માઇલ પાસે અગ્નિની સાક્ષીએ ફેરા ફરે, અને ત્યારે લગ્ન પત્રિકા વાંચવાની હોય, લગ્ન પત્રિકા વાંચે અને ત્યાર પછી દીકરીને વહાવવાની હોય. મેં ગીતા જ્ઞાનની માઇલ પર વાંચ્યું ત્યારે મને એમ થતું હતું કે આ ગીતા જ્ઞાનની માઇલ પર ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, એમાં કાંઈ ખોટું ન હોય, પણ શંકા થતી હતી કે સુખમાં દુઃખ છુપાયેલું છે, દુઃખમાં સુખ છુપાયેલું છે, દુશ્મનમાં મિત્ર છુપાયેલું છે, મિત્રમાં દુશ્મન છુપાયેલો છે, પાપમાં પુણ્ય છુપાયું છે, પુણ્યમાં પાપ છુપાયું, હરેક વિરોધાભાસ એની માઇલપા બતાવ્યો છે. પણ આપણને એમ થાય કે આવું હોય, પણ હા, મને ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે મને આ થોડોક અનુભવ થયો, મારે પોતાનો અનુભવ થયો ત્યારે કે જ્યારે દીકરી એક સુખદ પ્રસંગ છે, લગ્ન એના એ સુખદ પ્રસંગ છે, પણ એની માઇલપા તો દુઃખ સમાયેલું છે. કૃષ્ણ ભગવાને જે કીધું એની માઇલપા કાંઈ ખોટું ન જ હોય. અને એ આપણને ધામધૂમથી લગ્ન કરતા હોય, હગા સંબંધીઓને તેડાવ્યા હોય, અને ત્યાર પછી દીકરીને વહાવવાની હોય, અને દીકરીને વહાવતા હોય ત્યારે ગામની માઇલ પર નિયમ એવો છે કે કદાચ નહીં ને કાંઈ મનમેઘ મેળ નોર્યો હોય, અને એકાબીજાને બોલવા વ્યવહારનો હોય, આવતા જાતાનો હોય, તો પણ દીકરીને ગાડે બેહારે ને તો એ કે આપણે એની ઘેરે નથી જવું, પણ આપણે ગોંદરે આપણે એને દીકરીને ગાડે બેહારતી હોય, દીકરીને વહાવતા હોય ત્યારે તો જવું જોઈએ. અને આજની તારીખે પણ જાય છે. બોલવા વ્યવહાર એના બાપ હારે ન હોય, પણ દીકરી હારે. કારણ કે દીકરી છે ને, દીકરાના જ્યાં સંબંધ કરો ને ત્યાં એ બસ દીકરાનો પછી એનો વ્યવહાર એક થાય, ત્યાં બીજા કોઈને જરૂર નહીં. કારણ કે ભાઈ જા તારા હા હરવેલમાં, પણ દીકરીને જ્યાં દીધી હોય ત્યાં તો આખા ગામનો સંબંધ થઈ જાય, આખા ગામનો સંબંધ થઈ જાય. કારણ કે આપણે પણ કોઈક ગામમાં જઈએ અને આપણને ખબર પડે કે આપણા ગામની અહીંયા દીકરી છે, તો આપણે મળવા જઈએ. આપણે જે ભલે નાના માણસ હોય પણ ફૂલની પાંખડી આપે, કારણ કે દીકરી આખા ગામની દીકરી ગણાય. એમ આ દીકરીને વહાવતા હોય. જે દીકરી 10 વર્ષની થઈ હોય, હવે તો ઘણું વિકૃતિ થઈ ગઈ છે, એટલે કેવું બહુ કઠિન છે, પણ નકર 10 વર્ષની દીકરી થાય પછી એ બહાર ન નીકળ્યું, કાઠી દરબારની દીકરી બહાર ન નીકળતી હોય, એ ઘેરે ને ઘેરે ભરત પરોણા કરતી હોય, મોતી કામ કરતા હોય, અને એ 20 વર્ષની થાય અને એને વહાવતા હોય. એ પહેલાં દીકરી કોઈ દિવસ બહાર ન નીકળે, પણ ક્યારેક કોઈ પ્રસંગપાત, કોઈ કામકાજ માટે કાકાની ઘેરે, મોટા બાપુની ઘેરે જાતી હોય તો નિસુ જોઈને જાતી હોય. અને ત્યારે કોઈ માણસ પૂછે કે બેટા બેન તો નિસુ જોઈને કેમ હાલશો, અને ત્યારે એ દીકરીનો જવાબ હોય કે હું નિસુ જોઈને હાલું જ ને, એટલે મારા ભાઈ અને મારા બાપ ઊંસું જોઈને હાલે, એને નિશા જોણું ન થાય ને એટલે હું નિસુ જોઈને હાલું છું. આવી દીકરીને વહાવતા હોય, અને વહાવતા હોય તે આખું ગામ રુદન કરતું હોય, કરુણ ઢોલ વાગતો હોય, હરણાયું માટે કરુણતા આવી ગઈ હોય, અને માણસો મળવા જતા હોય. પણ જ્યારે એનો બાપ મળવા જાય, જે બાપ કાળનો કોળિયો કરી જાય એવો બાપ હોય, દાઢી મૂછનો ધણી હોય, અને એમ કહેવાય છે કે આહુને અને મૂછને ભળતું નથી. મરદ માણસ રોતો હોય ભૂંડો લાગે, પણ જ્યારે દીકરીને વહાવતો બાપ રોતો હોય તે રૂડો લાગે. અને એ જ્યારે દીકરીને માથે હાથ મૂકીને એટલું બોલે, બેટા સુખી થજો. અને એ મરદ જેવો મરદ માણસ હાથ જોડી એને કરગરતો હોય, વિવાહને કહેતો હોય, વિવાહ મારી ભૂલ ચૂક કાંઈ થઈ હોય, હસવામાં કસૂર રહી હોય તો માફ કરજો, મારી દીકરીને નાદાન છે, કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો, એટલું માંડ બોલી શકે. અને જાન જાય, અને ત્યારે એટલું આમ જાન વહી જતી હોય, અને તઈ એમ થાય
કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કવિ દાદ કે હું જોતો રહ્યો, આજ વેરુમાં મારો વીરડો ખૂટી ગયો. જય માતાજી.